હેલો, નમસ્તે, નમસ્કાર, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. ધોરણ 11 અને 12 ના વિદ્યાર્થીઓ માટે ઇંગ્લિશ ગ્રામરમાં સેક્શન સી માં આવતો એક ટોપિક એટલે કે સમરી રાઇટિંગ. પણ આ ટોપિકમાં વિદ્યાર્થીઓ બહુ જ ઓછી મહેનત કરે છે. જો તમે મેક્સિમમ માર્ક્સ સ્કોર ઇંગ્લિશમાં કરવા માંગતા હોય તો તમારે સમરી રાઇટિંગને પણ મહત્વ આપવું પડશે, કારણ સેક્શન સી માં 5 માર્ક્સમાં પૂછાતો એક ટોપિક છે. તો આ સમરી રાઇટિંગમાં શું લખીએ કે જેથી મેક્સિમમ માર્ક્સ આવે, આ સમરી રાઇટિંગમાં કેવા કેવા મુદ્દા ધ્યાનમાં રાખવા જોઈએ એ બધી ડિસ્કશન કરીશું આજના વિડીયોમાં. તો ખાસ આ વિડીયો અંત સુધી જોજો જેથી સમરી રાઇટિંગનું ટેન્શન તમારું હળવું થાય. તો વિદ્યાર્થીઓના મનમાં પહેલો સવાલ તો એ જ થશે કે સમરી રાઇટિંગ એટલે શું? તો તમને સમજાવું આસાન એક્ઝામ્પલની મદદથી. તો મિત્રો, માની લો કે તમે કોઈ એક મૂવી જોયું છે અને એ મૂવી તમારું છે 2.5 કલાકનું. હવે તમારા કોઈ સગા સંબંધી કે તમારા મિત્ર એ મૂવી શું કહેવા માંગે છે એ તમારી પાસે રિવ્યુ જાણવા માંગે છે. યસ, તો આવા સમયે તમે જેને રિવ્યુ જણાવો છો, શું એ રિવ્યુ 2.5 કલાકનો હશે? નહીં. એવા સમયે તમે માત્ર 2 કે 3 મિનિટની અંદર આખા મૂવીને વર્ણન કરી દેશો, જેમાં મૂવીના મહત્વના ભાગ તમે એમને સમજાવશો અને એ મહત્વના ભાગને આધારે એ વ્યક્તિને ખ્યાલ આવશે કે ઓવરઓલ મૂવી શું કહેવા માંગે છે. એનો મતલબ 2.5 કલાકના મૂવીને તમે માત્ર ટૂંકા એવા વર્ણનથી, માત્ર 2 કે 3 મિનિટના વર્ણનથી ઓવરઓલ મૂવીનું તમે કરો છો સમરાઇઝ. યસ, તો આ જ મુદ્દાને કહેવાય છે સમરી રાઇટિંગ. તો હવે સવાલ ઉભો થાય, એક્ઝામમાં શું મૂવી આવશે? ના, એક્ઝામમાં આવશે એક પેરેગ્રાફ. એ પેરેગ્રાફને તમારે શાંતિથી સમજવાનો અને એમાંથી તમારે અગત્યના મુદ્દા તારવીને લખવાના, અને આ જ મુદ્દો તમારો કહેવા છે સમરી રાઇટિંગ. તો મિત્રો, આપણે આવું કહી શકીએ, સમરી રાઇટિંગ એટલે મૂળ ફકરો જે આપેલો છે એનું ટૂંકમાં વર્ણન તમારા પોતાના શબ્દ દ્વારા થયેલું. અથવા તો આ જ વ્યાખ્યાને આપણે બીજી રીતે પણ લખી શકીએ કે જે મૂળ ફકરો આપેલો છે એને ટૂંકમાં અને વિગતવાર રજૂઆત કરવાની જે તમારામાં કળા છે એને તમે કહી શકશો સંક્ષિપ્તીકરણ અથવા તો સમરી રાઇટિંગ. તો મિત્રો, હવે સમરી રાઇટિંગ માટે એક્ઝામમાં સૂચના કેવી આપે છે એ સમજીએ અને સાથે એક પેરેગ્રાફને પણ સમજીએ. યસ, તો મિત્રો, તમારી સામે એક પેરેગ્રાફ અને સૂચના તૈયાર છે. રીડ ધ ફોલોઇંગ પેસેજ એન્ડ રાઇટ ઇટ સમરી. સજેસ્ટ અ સુટેબલ ટાઇટલ ટુ ઇટ. મતલબ, આ પેરેગ્રાફને શાંતિથી વાંચો અને આ પેરેગ્રાફને સમરાઇઝ કરો, અને એ સમરાઇઝ થયેલા ભાગને ઉપર તમારે એક ટાઇટલ પણ સુટેબલ આપવાનું છે. યસ, શીર્ષક આપવું બહુ મહત્વનું છે અને એનો પણ તમને 1 માર્ક્સ મળતો હોય છે. યસ, તો આ મુદ્દો ખાસ ધ્યાન રાખજો. અને જે પેરેગ્રાફ તમને એક્ઝામમાં પૂછાય છે એ તમારા લેપિંગ નામના સપ્લિમેન્ટરી રીડરમાંથી પૂછાય છે. આ ખાસ મુદ્દો ધ્યાનમાં રાખજો. હવે વિદ્યાર્થીઓના કેટલાક જનરલ સવાલ હોય છે કે સમરી રાઇટિંગ કેવું હોવું જોઈએ, તો એ તમારી સાથે હું 1 બાય 1 મુદ્દા સ્વરૂપે ડિસ્કસ કરતો જાઉં. એમાંનો પહેલો મુદ્દો, સમરી રાઇટિંગ એવું હોવું જોઈએ કે વાંચનારને મૂળ ફકરાના અગત્યના મુદ્દા દેખાય. યસ, આ વાત મહત્વની છે. તમે પેરેગ્રાફમાંથી જે મુદ્દા ઉઠાવો છો, જેના સ્વરૂપે તમે આખો પેરેગ્રાફ શું કહેવા માંગે છે એ તમે જ્યારે સમજાવતા હોય તો મેઇન મુદ્દા હાઇલાઇટ થવા જોઈએ. એ જ મુદ્દા તમારે લેવાના છે. એક મુદ્દો આ ધ્યાનમાં રાખવાનો છે. બીજા મુદ્દાની વાત કરીએ, સમરી રાઇટિંગ મૂળ ફકરાથી 1/3 ભાગનું કરી શકાય. આ મુદ્દો ખાસ જોજો. પેરેગ્રાફની સાઇઝ કરતા વધારે સમરી રાઇટિંગ લખવાનું નથી. જે પેરેગ્રાફ આપેલો છે એના 3 ભાગનું તમારું લખાણ થવું જોઈએ. આ મુદ્દો ખાસ ધ્યાન રાખજો. ઘણા બધા વિદ્યાર્થીઓ આ ટોપિકમાં પેજ ભરી દેતા હોય છે, જે ઇમ્પોસિબલ છે. આ મુદ્દાનું ખાસ ધ્યાન રાખવાનું છે. ત્રીજા મુદ્દાની વાત કરીએ, સમરી રાઇટિંગ મૂળ ફકરાની વિષય વસ્તુને ગુમાવી ના બેસે તેવું હોવું જોઈએ. તમે મૂવી જોવાની આપણે જે વાત કરી એમાં તમે તમારા પોતાના શબ્દો એડ ના કરી શકો. તમે જે મૂવી જોયેલું છે એમાંથી જ તમારે સમરાઇઝ કરવાનું છે. તો તમને એક્ઝામમાં જે પેરેગ્રાફ આપેલો છે એનું જ તમારે સમરી કરવાનું છે. જે મૂળ વિષય વસ્તુ જે કહેવા માંગે છે એ તમારી હાઇલાઇટ થવી જોઈએ. તમે કોઈ એવી અલગ પ્રકારની વાક્ય રચના વાપરો છો જેનાથી પેરેગ્રાફ શું કહેવા માંગે છે એ આખું ડિફરન્ટ જ થઈ જાય છે, તો સમરી રાઇટિંગ કરેલું ના કહેવાય. તો ખાસ ધ્યાન રાખજો, તમારી વિષય વસ્તુ તો બંધ બેસવી જ જોઈએ. હવે સમરી રાઇટિંગ તમે આસાન રીતે કરી શકો એવા સમયે કેવા કેવા મુદ્દા ધ્યાનમાં રાખવા જોઈએ એ પણ ડિસ્કસ કરી લઈએ. જેમાંનો પહેલો મુદ્દો, સૌપ્રથમ તો આપેલા ફકરાને ધ્યાનથી વાંચો. યસ, એક્ઝામમાં તમારી સામે જે પેરેગ્રાફ આવે છે એને ધ્યાનથી એકવાર વાંચો. એકવાર વાંચો છો અને સમજણ નથી પડતી તો 2-3 વખત વાંચો.
4-5 વાર વાંચો. મતલબ પેરેગ્રાફ શું કહેવા માંગે છે એ સમજો. મનમાં વિચારવું કે લેખક આ ફકરામાં શું કહેવા માંગે છે અને કયા અગત્યના મુદ્દા તારવવા માંગે છે. સાથે સાથે એવું પણ બની શકે કે તમને જે મુદ્દા સારા લાગતા હોય, હાઇલાઇટ કરવા જેવા લાગતા હોય, તમે એને અલગથી તારવી શકો છો, ટિક માર્ક કરી શકો છો, હાઇલાઇટ પણ કરી શકો છો, જેથી તમને સમરી કરવામાં આસાની રહે. છેલ્લી વખતના વાંચન દરમિયાન પાઠના અગત્યના મુદ્દાને આધારે શીર્ષક પણ વિચારો. તમે જ્યારે વાંચતા હોય ત્યાં તમને શીર્ષક થોડું ઘણું હાઇલાઇટ થઈ જશે. યસ, એ સુટેબલ શીર્ષક આપવું જરૂરી છે. યસ, ત્યાર પછીના મુદ્દાની વાત કરીએ તો લગભગ 4 થી 5 વખતના વાંચન પછી મૂળ ફકરાનો હાર્દ, અગત્યના મુદ્દા અને શીર્ષક પણ નક્કી કરી શકાય છે. મતલબ તમને જે પેરેગ્રાફ એક્ઝામમાં આપેલો છે, એકવાર વાંચવાથી મેળ નહીં આવે. તમારે શાંતિથી 4 થી 5 વાર વાંચવાનો છે અને શાંતિથી વાંચવાનો છે, ઉતાવળ નથી કરવાનું. આપણો મેઇન મુદ્દો છે એ ભાગમાંથી અમુક ભાગ કવર કરવાના. મિત્રો યાદ રાખજો, જ્યારે તમને 1 કલાક ભાષણ કરવાનો સમય આપે ને તો ટેન્શન વાળી વાત ના હોય, પણ એ જ ભાષણને જ્યારે 2 મિનિટમાં રજૂઆત કરવાની હોય ને ત્યારે તમારે ઘણા બધા મુદ્દા ધ્યાનમાં રાખવા પડતા હોય છે. તો એક જાતનો એવો જ મુદ્દો થઈ ગયો કે ઘણી બધી માહિતીને તમારે ટૂંકમાં કોઈને કહેવી છે. તો એવા સમયે તમારે મેઇન ભાગ તો ખાસ લેવા પડશે. એટલે સમરી રાઇટિંગમાં 4 થી 5 વાર પેરેગ્રાફનું વાંચન ખૂબ જ જરૂરી છે. ત્યાર પછીના આગળના મુદ્દા પર વધીએ. યસ, જ્યારે સંક્ષિપ્તીકરણ લખો છો ત્યારે યાદ રાખવું કે તેમાં શબ્દો તમારા પોતાના હોવા જોઈએ. યસ, તો એનો મતલબ એવો થશે, બોર્ડની પરીક્ષામાં જેટલા બી વિદ્યાર્થીઓ સમરી રાઇટિંગ લખશે એ બધાના સમરી રાઇટિંગ અલગ અલગ હશે. યસ, બની શકે કેમ કે કોઈ ભાગને તમે કયા ભાગે મહત્વ આપો છો એ તો બધાના અલગ અલગ જ થોટ હોવાના છે. મૂળ ફકરાના વાક્યોને ફરીથી લખવાની કોઈ જરૂર નથી, આવું ઘણા વિદ્યાર્થીઓ કરતા હોય છે. જે પેરેગ્રાફ આપેલો છે એમાંથી અમુક વાક્ય એ જ રીતે લખી નાખે. તો આવું તો ખાસ કરવાનું નથી. નેક્સ્ટ મુદ્દો, સંક્ષિપ્તીકરણ છૂટક વાક્ય સ્વરૂપે ન હોવું જોઈએ, પરંતુ સમગ્ર વિષય વસ્તુને સાંકળતો હોવું જોઈએ. દરેક વાક્ય વચ્ચેનો સહસંબંધ જળવાય તે જરૂરી છે. તમે જે વાક્ય લખો છો એકબીજા પર ડિપેન્ડન્ટ હોવા જોઈએ, તમને સ્ટોરી જેવું લાગવું જોઈએ. યસ, તો આ એક કળા વિકસાવવા માટે જ ગવર્મેન્ટ એક મસ્ત મજાનો ટોપિક તમારા સિલેબસમાં એડ કરેલો છે, જેનું ખાસ મહત્વ રાખજો. સંક્ષિપ્તીકરણના લખાણમાં મૂળ મુદ્દાથી બહારના વધુ કે કાલ્પનિક વિચારોને કોઈ સ્થાન ના હોવું જોઈએ. મેં કીધું એમ, આપણા પોતાના થોટ એડ કરવાના નથી. જે પેરેગ્રાફ કહે છે એ જ પ્રમાણે તમારે કામકાજ કરવાનું છે. આવું ઘણીવાર આપણી પણ ટેવ હોય, કોઈ મૂવી જોઈ આવ્યા એટલે તમે રિવ્યુ આપો ને ત્યારે તમે તમારા થોટે એડ કરતા હો છો. નથી કરવાનું. મૂવી જે કહેવા માંગે છે એ જ પ્રમાણે કહેવાનું છે. તો આમાં પણ એવું છે, ફકરો જે પ્રમાણે તમને કહેવા માંગે છે એ જ પ્રમાણે તમારે સમરાઇઝ કરવાનું છે. ત્યારબાદના મુદ્દા જોઈએ. યસ, સંક્ષિપ્તીકરણના લખાણમાં વ્યાકરણના મુદ્દા જેવા કે ઇનડાયરેક્ટ સ્પીચ, સિમ્પલ સેન્ટેન્સ, કમ્પાઉન્ડ સેન્ટેન્સ, કંજંક્શન વગેરેનો તમે સૂઝબૂઝપૂર્વક ઉપયોગ કરી શકો છો. યસ, તમે જે ઓલ ઓવર ગ્રામરની વાક્ય રચના શીખેલા છો એ વાક્ય રચનાની મદદથી તમે ઇફેક્ટિવ વાક્ય બનાવી શકો છો. ફોર એક્ઝામ્પલ, કાશ્મીર ઇઝ ધ સિટી વેર એપલ્સ ગ્રો. માન લો કે પેરેગ્રાફનું આવું વાક્ય તમને આપેલું છે, તો આ જ વાક્યને મારે ટૂંકમાં કેવું હોય જેમાં વિષય વસ્તુ જે છે એ જ પ્રમાણે સમજાઈ જાય, તો આ વાક્યને હું આવી રીતે પણ લખી શકું, એપલ્સ ગ્રો ઇન કાશ્મીર. જોઈ લો, જે તમને આ વાક્ય કહેવા માંગે છે એ જ તમને આ વાક્ય કહેવા માંગે છે. યસ, આને સમરાઇઝ કર્યું કહેવાય. તો આ પ્રમાણે તમારે મુદ્દા કવર કરવાના. રિપીટેશન ટાળવું. યસ, એક ને એક વાત રિપીટ થતી હોય એ તમારે ટાળવાની છે, તો જ તમારું સમરાઇઝિંગ થયું કહેવાય. જે ફકરામાં લેખકે વજન આપવા માટે વધારે લખેલો હોય છે. યસ, ઘણીવાર લેખક જે કોઈ મુદ્દો તમને જણાવવા માંગે છે એમાં વજન આપવા માટે રિપીટેશન કરતા હોય છે. તો તમારે તો સમરાઇઝ કરવાનું છે, એક જ વાર માહિતી આપવાની છે, તો તમારે એને રિપીટ નથી કરવાની. આ મુદ્દો ખાસ ધ્યાન રાખજો. તો ચાલો મિત્રો, સપ્લિમેન્ટરી રીડર રેપિંગમાંથી જે પ્રમાણે તમારી એક્ઝામમાં પેરેગ્રાફ પૂછાય છે એને ડિસ્કસ કરીએ. અને આ જે પેરેગ્રાફ છે એ બોર્ડની પરીક્ષામાં પણ પૂછાયેલો છે, તો સમજવો જરૂરી છે. અને તમે વિડીયો પોઝ કરીને શાંતિથી 4 થી 5 વાર વાંચીને પણ તમે કન્ક્લુઝન કાઢી શકો છો. ચલો સમજાવું. યસ, there is the greatest difference in the world between conquering by power and conquering by kindness. શું કહે છે? કોન્કરિંગ બાય પાવર અને કોન્કરિંગ બાય કાઇન્ડનેસ નો મેઇન મુદ્દો આમાં લખેલો છે. યસ, એક જીત મેળવવાની વાત છે તાકાતથી અને એક જીત મેળવવાની વાત છે દયાથી. આ બંનેમાં બહુ મોટો તફાવત વિશ્વમાં છે, આવું તમારી પહેલી લાઈનમાં લખેલું છે. બીજી લાઈનમાં શું કહે છે? ધ ફોર્મર. ફોર્મર મતલબ આગળનું, મતલબ પાવરની વાત છે. કોન્કરિંગ બાય પાવર ઇઝ લાઇક બિલ્ડિંગ અ ડેમ એક્રોસ અ સ્ટ્રીમ ઓફ વોટર. યસ,
તાકાતથી તમે જે જીત મેળવો છો એ એક જાતનું શું છે, જે પાણીનો પ્રવાહ છે એને પાર તમારે ડેમ બાંધવા જેવી વાત છે. ત્યારબાદ શું કહે છે, હવે તમે ડેમ બાંધશો તો ઇટ મે સ્ટોપ ઇટ્સ ફ્લો ફોર અ while, તો એ કદાચ થોડાક સમય માટે એનો પ્રવાહ રોકશે. બટ પ્રેઝન્ટલી ધ ડેમ વિલ ગીવ વે, વર્તમાનમાં તમને જે બ્રિજ બનાવેલો છે રસ્તો પણ આપશે. ધેન ધ સ્ટ્રીમ, પછી જે પ્રવાહ છે વિલ રશ ઓન વિથ મોર ફોર્સ એન્ડ ફરી ધેન એવર. હવે તો ડેમ બની ગયો એટલે પ્રવાહ જોરથી એટેક કરશે, ફોર્સથી એટેક કરશે. યસ, કોન્કરિંગ બાય પાવર, તાકાતથી જીત મેળવવી ઇઝ લાઈક ચેન્જિંગ અ લાયન, સિંહને બદલવા જેવો છે. Conquering by kindness keeps the lion from doing harm by changing his nature and turning him into lamb. દયાથી જીત મેળવવી એ શું કરશે, સિંહને દૂર રાખવા જેવી વાત છે, નુકસાન કરતા એનો સ્વભાવ બદલીને અથવા તો એને ઘેટામાં ફેરવીને. તો આ પ્રમાણે પેરેગ્રાફનો હાર્દ છે, પેરેગ્રાફની વિષય વસ્તુ છે. તો એવા કયા કયા મુદ્દા તમે હાઇલાઇટ કરશો જેને આધારે તમે આમાંથી નાનો ભાગ ટૂંકમાં લખી શકો એ આપણે જોઈએ. તો તમને બધાને મેઇન ભાગ ખબર પડી ગઈ છે, તો એ ભાગ તમને હું હાઇલાઇટ કરીને આપું છું. યસ, તમે સ્ક્રીન પર જોઈ શકો છો જે આપણો યલો કલરનો જે ભાગ છે એ મેઇન હાઇલાઇટ કરેલો ભાગ છે, અને આ ભાગ તમારે સમરીમાં લખવો જરૂરી છે. અને આ ભાગ તમે તમારા શબ્દોમાં લખશો એટલે આ પેરેગ્રાફનું થઈ જશે સમરાઇઝિંગ. તો ચાલો હવે સમજાવું કઈ રીતે કેવા કેવા નાના નાના ફેરફાર કરી શકાય. સૌથી પહેલી વાત તો તમારે ટાઇટલ મૂકવાની છે. તો આને આધારે ટાઇટલ આપણે આવું લખી શકીએ, હાઉ ટુ વિન બાય કાઇન્ડનેસ. કાઇન્ડનેસ થી તમે કેવી રીતે જીતી શકો. યાદ રાખજો, શીર્ષક પણ તમારા શબ્દમાં હોઈ શકે, એક્ઝામમાં અલગ અલગ શીર્ષક હોઈ શકે, પણ પેરેગ્રાફને લગતું હોવું જોઈએ. તો આના માટે તમે એવું કામકાજ કરી શકો કે વ્રજ પ્રકાશન, જે સમરી રાઇટિંગ સોલ્વ કરવા માટે બેસ્ટ પ્રકાશન છે, એમાં અલગ અલગ સપ્લિમેન્ટરી રીડરના તમારે ટાઇટલ ખાસ સમજી લેવાના, જેથી એક્ઝામમાં તમારું કામ આસાન થઈ જાય. તો હવે જે હાઇલાઇટ કરેલા ભાગ છે એને જ આધારે એક પેરેગ્રાફ જોઈ લઈએ. યસ, તમે શાંતિથી ઓબ્ઝર્વેશન કરી શકશો. જે ભાગ હાઇલાઇટ કરેલો છે, જે ભાગ તમને યલો કલરમાં છે, એની મદદથી જ પેરેગ્રાફ બનાવેલો છે. તો તમે શાંતિથી આ ભાગને સમજતા આ ભાગ જોઈ લેજો. તમને આનું ગુજરાતી કરશો અને આ ભાગ સમજશો તો સેમ લાગશે. પણ લુકમાં જે પેરેગ્રાફ મોટો હતો એ હવે નાની સાઈઝમાં થઈ ગયો છે. તો આને કહેવાય સમરી રાઇટિંગ. આશા રાખું છું તમને ઈઝી ભાષામાં સરળ પીપીટી મેથડથી કન્સેપ્ટ ક્લિયર થયો હશે. મિત્રો, સમરી રાઇટિંગનું આટલું સમજ્યા પછી કેટલીક એવી બાબતો જે ખાસ તમારે ધ્યાનમાં રાખવી જોઈએ એ સમજી લઈએ. ટાઇટલ હંમેશા પહેલા લખવાનું. તમારું લખાણ હંમેશા 1/3 ભાગનું હોવું જોઈએ. આ મુદ્દો પણ ખાસ ધ્યાન રાખજો. પેરેગ્રાફની અમુક લાઈનોના જ લખાણ ના લખવા, આ મુદ્દો પણ જોવાનો છે. અક્ષર સારા કરવા, આ મુદ્દો તો ખાસ જરૂરી છે. ઘણીવાર જે ટોપિકમાં આપણે આવડતું ના હોય, કોન્ફિડન્સ ઓછો હોય, એટલે આપણે એમાં અક્ષર બગાડી નાખતા હોઈએ છીએ. પણ મુદ્દો ખાસ ધ્યાન રાખજો, સારા અક્ષરથી સમરી રાઇટિંગ લખવાની છે. ટાઇટલ પાક્કા કરી શકાય, વ્રજ પ્રકાશન સૌથી બેસ્ટ છે. યસ, અલગ અલગ લેપિંગ જે આપણું રીડર છે, સપ્લિમેન્ટરી રીડર છે, એના તમને બધા ફકરાના તમે અલગથી બુકમાં તમે ટાઇટલ પાકા કરી શકો છો, અને જેથી એક્ઝામમાં તમારે ટાઇટલ લખવામાં ઈઝી કામકાજ થઈ જાય. તો મિત્રો, આશા રાખું છું 11 અને 12 નો સમજ રાઇટિંગ મુદ્દો જે તમે બહુ ઓછી મહેનત કરતા હો છો, એમાં આ વિડીયોની મદદથી તમારો સારા લેવલનો એક કોન્ફિડન્સ વધશે. યાદ રાખજો, તમારે જો મેક્સિમમ માર્ક્સ સ્કોર કરવા હોય તો સમરી રાઇટિંગમાં પણ મહેનત કરવી જ પડશે. તો એના માટે વ્રજ પ્રકાશનના બધા જ પેરેગ્રાફ શાંતિથી સમજી લેવાના અને સાથે સાથે ટાઇટલ પણ વાંચી લેવાના, જેથી કામ તમારું આસાન થાય. મળીએ નવા ટોપિકમાં નવી માહિતી સાથે. થેન્ક યુ, આભાર.